નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા જીવનની રોજિંદી જિંદગીને સીધી અસર કરે છે અને જોડાયેલી છે, પ્રદૂષણ અને સિવિક સેન્સ। મિત્રો, આપણે ઘણીવાર સરકારને દોષ આપીએ છીએ કે શહેર ગંદુ છે, રસ્તાઓ પર કચરો છે, હવા પ્રદૂષિત છે, પણ શું આપણે ક્યારેય એવું વિચાર્યું છે કે આ બધામાં આપણો પણ કેટલો મોટો ફાળો છે? રસ્તા પર પ્લાસ્ટિક ફેંકવું, જાહેર જગ્યાએ થૂકવું, ટ્રાફિકના નિયમો તોડવા, જરૂર વગરના હોર્ન વગાડવા, આ બધું માત્ર ખરાબ આદત નથી, આ સિવિક સેન્સની અછત છે। મિત્રો, સાચું સિવિક સેન્સ એટલે જાહેર સ્થળોને પોતાનું માનીને તેની કાળજી રાખવી। જો દરેક વ્યક્તિ માત્ર એક નાનું પગલું ભરે, કચરો ડસ્ટબિનમાં નાખે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે, વૃક્ષો વાવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે, તો આપણું શહેર, આપણું રાજ્ય, આપણો દેશ ઘણી હદ સુધી બદલાઈ શકે છે। આજે પ્રદૂષણ માત્ર પર્યાવરણ માટે નહીં, પણ આપણા આરોગ્ય માટે પણ સૌથી મોટો ખતરો બની ગયું છે। ગંદી હવા, ગંદુ પાણી અને અવાજ પ્રદૂષણ, આ બધું ધીમે ધીમે આપણા જીવનને નુકસાન પહોંચાડી રહ્યું છે। પણ સારા સમાચાર એ છે કે બદલાવ શક્ય છે અને એ બદલાવની શરૂઆત મારી પાસેથી, આપણી પાસેથી થઈ શકે છે। યાદ રાખો મિત્રો, સ્વચ્છ ભારત માત્ર સરકારનો પ્રોજેક્ટ નથી, એ દરેક જવાબદાર નાગરિકની ફરજ છે। ચાલો આજે એક નાનો સંકલ્પ લઈએ, કચરો અહીં ત્યાં ગમે ત્યાં ફેંકીએ નહીં, પાણી અને વીજળી બચાવીશું, વૃક્ષ વાવીશું અને સિવિક સેન્સ સાથે જીવીશું। કારણ કે સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સ્વચ્છતા અને સંસ્કાર બંને સાથે હોય। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।